આજની ધર્મકથા. પ્રણામ. કોઈ એક મહેમાન ઘરે રોકાવા આવ્યું હોય, વર્ષો પછી મળ્યા હોઈએ અને એકાદ બે દિવસનો જ પ્લાન લઈને આવ્યા છે એવું ખબર પડે એટલે એ 2 દિવસ કેવા તૂટી પડીએ, બીજા બધા કામ સાઈડ પર રાખી અને એવું લાગે કે જેટલો સમય મેક્સિમમ આપી શકાય એમની સાથે વિતાવીએ. એમની સાથેની જૂની વાતો, જૂના સંસ્મરણો, વર્તમાનમાં શું ચાલે છે એની વાતો, ભવિષ્યના શું પ્લાન છે એની વાતો, કેટલીય વાતો સહજપણે પ્રગટે, કોઈ પણ જાતના પ્લાનિંગ વગર. અચાનક ખબર પડે કે એમને જેની માટે જવાનું હતું 2 દિવસ પછી તરત એ પ્રોગ્રામ હવે પોસ્ટપોન થયો છે. એટલે આગ્રહ શરૂ થાય અને પછી 2 દિવસના 3 દિવસ, 4 દિવસ, જેવી અનુકૂળતા એવી રીતે રોકાણ વધે. પણ અંતે એક દિવસ એવો આવીને ઊભો જ રહે કે જ્યારે હવે જવું જ પડે એવી સ્થિતિ થાય. બહુ માનેલો સમય, જે પણ સમય હોય, 4, 5, 6 દિવસ, જે પણ, અને એ સમય હવે જ્યારે પૂર્ણતાના આરે છે. આપણે ત્યાં વળાવવાની વ્યવસ્થા બહુ સહજ હતી. બેડરૂમમાં બેઠા બેઠા કોઈને એમ બાય ન કહી દેતા. આપણે ઘરે આવેલા મહેમાનને ઘરના દરવાજા સુધી, નીચે બિલ્ડિંગના ગેટ સુધી, અથવા એ ટ્રેન વગેરેમાં જતા હોય કે એરપોર્ટથી જતા હોય તો ત્યાં સુધી વળાવવા જવાની વ્યવસ્થા આપણા આચારોમાં, આપણી સંસ્કૃતિમાં હતી. અતિથિને દેવ માનવાની પરંપરા કદાચ અત્યારે આપણે બહુ વધારે પડતી આપણને લાગતી હોય તો પણ છેવટે અતિથિને વિશેષ એ તો માનવા જ જોઈએ. આપણા ઘરે કોઈ પગલાં કરે છે તો એ આપણા ઉપકારી છે કે આપણા ઘરને એને જીવતું અને જાગતું અથવા રમતું રાખવા માટે એને પોતાનો સમય આપ્યો, એને પોતાનો પુરુષાર્થ આપ્યો, એ પણ ઉપકાર તો છે જ ને. આવું માનીને આપણે એને છોડવા જઈએ. એ સમયે અંતિમ જે ક્ષણો છેલ્લી હોય કે જ્યારે હવે એવું લાગે કે આ ફ્લાઇટમાં ચડે જ છે અથવા ટ્રેનમાં ચડે જ છે ને ટ્રેન સ્ટાર્ટ થાય છે, એ ક્ષણોની અંદર જેટલા દિવસ એ રહ્યા એ બધી જ વાતો સહેજે આપણી આંખ સામે આવી જાય. સહેજે આપણને એની સાથે શેર કરવાનું મન થાય કે દિવસો કેટલા મસ્ત રહ્યા ને, આપણે આ કર્યું, ક્યાં વિચારેલું કે આવું થશે, પાછા ક્યારે મળશું, અને ભવિષ્યમાં હવે ક્યારે મળાશે એની વાત એ છેલ્લી ક્ષણોમાં રહે. પૂજ્ય રામસુરી મહારાજ ડેલાવાળા આપણા જીવનની અંદર લગભગ આજથી 27 દિવસ વહેલા પ્રવેશ્યા ત્યારે આપણને ખબર પણ ન હતી કે પૂજ્યશ્રીની સ્થિરતા કેટલા દિવસની રહેશે. આપણે તો ફક્ત ચરિત્ર શરૂ કરવાનું હતું, બાકી જે બોલાવવાનું હતું એ પણ એમને જ બોલાવવાનું હતું. હવે એ કેટલા દિવસ સુધી આ માઉથ પીસને વાપરશે એ તો આપણને પણ ખબર નહોતી. અને એક દિવસ વધતા આ માઉથ પીસ દ્વારા નવું કંઈક ને કંઈક આવતું ગયું, જે એ જ આપતા હતા. અને આપતા 2, 3, 5, 7માંથી છેક 27 દિવસ થયા. આપણે સાવ ભૂલી ગયેલા જેમને, એ અચાનક આપણે ત્યાં આવી અને આપણા જીવનને નવપલ્લવિત કરી ગયા. આપણે સાવ શુષ્ક દશામાં આપણી આરાધનાઓમાં હતા. એવા સમયે આપણા જીવનમાં આવી અને એમણે આપણને નવા નવા આદર્શો આપ્યા. આપણે કોઈ આલંબન વગર એમનેમ જીવતા હતા. ત્યારે આપણી અનેક ક્રિયાઓની અંદર આપણને ઉત્કૃષ્ટતાનું આલંબન કેવું હોય એ એમણે પોતાના જીવનમાં જીવી અને આપણને બતાવીને ગયા. આપણે એમના જીવનનો વિડીયો નહોતા જોઈ શક્યા, પણ આપણે એમના જીવનનો ઓડિયો એમના જ મુખે જાણે સાંભળ્યો હોય, એમના જ દ્વારા જાણે વાતો થઈ હોય, એવી અનુભૂતિમાં આપણે છેલ્લા 27 દિવસથી છીએ. પરમાત્માનું શાસન કેટલું અદ્ભુત છે, ગુરુ પરંપરામાં આપણે કેટલા ગૌરવશાળી છીએ, એ વાતો એ જાણે આપણા મનમાં એ ઠસાવવા માંગતા હતા. એટલી સરસ રીતે એમણે 27 દિવસની સ્થિરતા કરી. આજે હવે જ્યારે એ
સી ઓફનો સમય લાગે છે. એવા સમયે આપણને ખરેખર એવું લાગે કે કેટલા મસ્ત દિવસો ગયા. આ દિવસોની અંદર આ ધર્મકથા દ્વારા આપણને કેટલીક ક્ષણો માટે પોતાના જીવન પર દયા પણ આવી, કેટલીક ક્ષણો માટે એમના પ્રત્યે બહુમાન પણ અનંત થયો. આપણે કેટલાક પ્રસંગો આપણા જીવનમાં રૂટીનમાં છે, જે પ્રસંગોમાં એમણે ક્લાસ પરફોર્મન્સ મૂક્યું હતું. આપણને ઈર્ષ્યા પણ થઈ, આપણને અંદરથી મહેચ્છા પણ જાગી કે હું આવો ક્યારે થઈશ. આ બધા સુકૃતોનો લાભ એમણે આપ્યો આ 27 દિવસના રોકાણ દ્વારા. એટલે હવે સેજે જ્યારે એમના રોકાણની અંતિમ ક્ષણો છે ત્યારે પ્રશ્ન થાય કે સાહેબ પાછા ક્યારે આવશો? અને એ રામસોરી મહારાજ સાહેબ ડેલાવાળાને કહેવાનું મન થાય કે સાહેબ કદાચ એવું ન બની શકે કે તમે સદેહે તો આમ પણ અમારી વચ્ચે નથી, શબ્દ દેહે 27 દિવસથી રહ્યા, હવે સાહેબ સ્મૃતિ દેહે અમારા જીવનમાં કાયમ માટે રહી શકો એવું ન થાય? માણસના 3 દેહ છે, એક જે દેખાય છે, એક જે સંભળાય છે અને એક જે અનુભવાય છે. દેખીતો દેહ નથી મળવાનો. સંભળાય છે એવો દેહ ક્યારેક કદાચ ફરી પાછું મન થશે ને સાંભળી પણ લેશું, પણ સતત સાનિધ્ય તો આપણને અનુભવાતો દેહ જ આપશે. આજે એ દેહની અંતિમ ક્ષણોને, એમના જીવનમાં જે અંતિમ થયું હતું એ અંતિમને સ્પર્શવા દ્વારા એમને બહુ જ મમત્વભર્યા સ્વરે વિનંતી કરીએ, સાહેબ સ્મૃતિ દેહે સદાય અમારી સાથે રહેજો. આપણે ગઈકાલે એમના છેલ્લા જે કેટલાક આલંબનો આપણને મળ્યા છે એની વિચારણામાં હતા, એના સ્વાધ્યાયમાં હતા. સાહેબની અંતિમ વાચના કૈલાસનગર જૈન ઉપાશ્રયમાં થઈ હતી. અંતિમ એમના દ્વારા કોઈ એક વસ્તુની માંગલિક શરૂઆત થઈ હોય તો એ હતી મહાસુદ પાંચમના રવિ વિજય જૈન તત્વજ્ઞાન પાઠશાળા. એમના 89મા જન્મદિવસે કૈલાસનગર સુરતની અંદર શરૂ થઈ હતી, જે એમના દ્વારા ઉદ્ઘાટન થયેલી આ છેલ્લી સંસ્થા હતી. સાહેબે અંતિમ અભિગ્રહ કોને આપ્યો હતો પોતાના મુખેથી? તો ડૉક્ટર શૈલેષભાઈને ચોવિયારનો અભિગ્રહ જેમણે આપ્યો હતો એ એમનો સૌથી છેલ્લો હતો, સુરતવાળા, જે આજે પણ ચોવિયાર એમનો ચાલુ જ છે. અંતિમ પ્રસ્તાવના એમણે લખી હતી પંડિતવર્ય ધીરુભાઈ ડાયાલાલ મહેતાના દ્રવ્યગુણ પર્યાયના રાસના વિવેચનના પુસ્તકની પ્રસ્તાવના સાહેબ દ્વારા લખાઈ હતી. સાહેબનું અંતિમ ચરણ જે ગયું એમાં અંતિમ નવકાર મંત્ર સંભળાવનાર, અંતિમ પડીલેહણના આદેશ જેમણે મંગાવ્યા હતા તે, અને અંતિમ ગોચરી વાપરનાર, અંતિમ પ્રતિક્રમણ કરાવનાર, અંતિમ પચ્ચખાણ પડાવનાર અને અંતિમ દિવસે પૂજ્યશ્રીને પરમાત્માના દર્શન પોતાનો હાથ ઝાલી અને કરાવનાર, આ બધું જ એમના અંતેવાસી અને જેમણે એમની અનન્ય સેવા કરી અને એમના અનેક ગુણો, એસ્પેશિયલી સ્વાધ્યાય વાચના નામનો જે ગુણ છે એ ગુણને જેમણે એમનો વારસો જાળવતા હોય એ રીતે જેમણે આત્મસાત કર્યો છે જીવનમાં, એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય જગતચંદ્રસુરી મહારાજ સાહેબ ડેલાવાળા. આ બધા લાભ સાહેબજીને મળ્યા. એ દર્શાવે છે કે મહાપુરુષોનું અંતિમ સાન્નિધ્ય એ એમની જીવનની બધી મૂડીઓ, છેલ્લા બોલે છે ને હંમેશા સિક્સર મારવાનું મન થાય, એવી રીતે અંતિમ ક્ષણોમાં જે મળે એ કદાચ જીવનની બધી ક્ષણોમાં મળ્યા કરતાં ઘણા ગણું હોય. સાહેબ અંતિમ સમયે સતત એમના સાથે રહ્યા હતા. સાહેબના અંતિમ શિષ્ય પરમ પૂજ્ય મુનિરાજ શ્રી હર્ષચંદ્ર વિજયજી મહારાજ સાહેબ થયા અને અંતિમ પ્રશિષ્ય પરમ પૂજ્ય મુનિશ્રી જીનચંદ્ર વિજયજી મહારાજ સાહેબ થયા. સાહેબની અંતિમ ગોચરી વહોરી લાવનાર પૂજ્ય મુનિશ્રી ચંદ્રયશ વિજયજી મહારાજ સાહેબ હતા. કેટલી સરસ નાની નાની યાદો છે, અને આ જ યાદો છે કે જે યાદોમાં સાહેબ જીવતા છે. એમનું આ કરવાનો મને લાભ મળ્યો હતો, એમનું આ જોવાનો મને લાભ મળ્યો હતો, મેં આ ક્ષણે એમના દર્શન કર્યા હતા. હવે આપણી પાસે આના સિવાયની કોઈ મૂડી જ નથી. અત્યારે આપણી પાસે શું, સાવ ખાલીખમ છીએ, કારણ કે પૂજ્યશ્રીનો દેહ જ નથી, પરંતુ પૂજ્યશ્રીનું આ યાદો એ આપણી માટે બહુ મોટી સંપત્તિ છે કે જેને આપણે જેટલી વધારતા રહેશું
એટલું આપણું જીવન પવિત્ર થશે. હજી એક વસ્તુ કે જે આપણને આપણા દ્વારા બહુ જ લાઇમલાઇટમાં લેવાતી નથી અને કદાચ લેવાવી જોઈએ, એ છે અંતિમ એમની સારવાર કયા ડૉક્ટરે કરી હતી. આજે પરમાત્માના શાસનની અંદર અનેક મહાપુરુષો, સંતો, મહાત્માઓ છે કે જેમના જીવનની અંદર વ્યાધિઓ આવે છે. આવા સમયે ડૉક્ટર્સ કેટલાક એવા હોય છે કે જે લોકો નિસ્વાર્થ ભાવે અને શાસન પ્રત્યેના અને ગુરુ ભગવંતો પ્રત્યેના સમર્પણના ભાવે સાહેબની ટ્રીટમેન્ટ કરતા હોય છે. આજે ડૉક્ટરીનું પ્રોફેશન એટલું બધું પ્રોફેશનલ થઈ ગયું છે કે હવે આ પ્રોફેશનની અંદર ક્યાંક સારાઈ જોવા મળે તો આપણને બહુ આનંદ થાય છે કે હજી પણ કંઈક જીવતું છે, ભાંગ્યું તૂટ્યું તોય ભરું જ, એના જેવી સ્થિતિ લાગે કે જ્યારે ડૉક્ટર્સ પાસે જવામાં ખરેખર ભય લાગે એવી સિચ્યુએશન આવી ગઈ છે. એવી સિચ્યુએશનમાં પણ મહાત્માઓને બહુ યોગ્ય માર્ગદર્શન આપી અને જે ડૉક્ટર્સ સારવાર કરે છે, શ્રી સંઘ એ એમને જો આજે પ્રોત્સાહન નહીં આપે, જો આજે એમને બિરુદાવશે નહીં લોકોની સામે, તો બીજા નવા ડૉક્ટર્સને આવી પ્રેરણા કે પ્રોત્સાહન નહીં મળે. વાઘની સંખ્યા ઘટી રહી હોય ને ત્યારે વાઘ જોવા આવે એવા વ્યક્તિઓને પ્રોત્સાહન આપવું એ સૌથી મોટી ઘટના છે અને સૌથી જરૂરી વાત છે. એવી રીતે જ્યારે શુભતા એ એના અંતિમ ચરણમાં છે, એવા સમયે એ શુભતાને બળવત્તર કરવી, લોકોની સામે લાવવી આદર્શ અને આલંબન તરીકે, એ આપણા સૌની જવાબદારી છે. સાહેબના જીવનની અંદર અનેક ડૉક્ટર્સે ટ્રીટમેન્ટ આપી હશે, અનેક, કેટલાકના તો આપણે નામ પણ કદાચ નહીં લઈ શકીએ, બિકોઝ સાહેબના જીવનમાં રોગોએ કાયમ માટે સાહેબનો પીછો છોડ્યો નથી. પણ જે અંતિમ સારવાર થઈ એ હતી ડૉક્ટર જયેશભાઈ, ડૉક્ટર R.C. શાહ, ડૉક્ટર ઉપેન્દ્રભાઈ અને સંજયભાઈ સુરત. આ 4 નામો છે. એનો અર્થ એ નથી કે આ 4 જ નામો છે. આ અંતર્ગત જે ડૉક્ટર્સ કે બીજા લોકોએ પૂજ્યશ્રીની સારવારની અંદર પોતાનો સમય, પોતાનું દ્રવ્ય વાપર્યું છે, એ બધાને પણ આપણે આ ક્ષણે નતમસ્તકે વંદના કરીએ છીએ કે તમે અમારા ગુરુ ભગવંતના સુખાકારી માટે તમારા જીવનની અમૂલ્યતાને તમે વાપરી, તમારું જીવન ધન્ય છે અને તમને આ ક્ષણે અમે આ ધન્યતાને તમારી સ્વીકાર કરી અને ધન્યતાનો અંશ અમારામાં પણ ફરી કોઈ ગુરુ ભગવંત માટે આવે એવી પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. સાહેબને અંતિમ એમનો જન્મદિવસ એ ઉજવાયો હતો કૈલાસનગરના જૈન ઉપાશ્રયમાં જ, અને સાહેબનું અંતિમ 20 વર્ષનો માંગલિક ઝવેરી પાર્ક રાજનગરની અંદર થયું હતું 2055માં. હવે એક વાત જે ગઈકાલે અધૂરી રહી ગઈ હતી, સાહેબ એવું કહીને ગયા હતા કે મારી એક ઈચ્છા છે, જે ઈચ્છા એકચ્યુઅલી પૂર્ણ ન થઈ, એટલે આપણે એ ઈચ્છાને અધૂરી ઈચ્છા તરીકે રાખીએ છીએ, અને એ હતી ગિરનાર અને ભદ્રેશ્વરની યાત્રાની ઈચ્છા. સાહેબને વર્ષોથી, કેટલાક વર્ષોથી ગિરનારજીની અને ભદ્રેશ્વરજીની તીર્થયાત્રાનું બહુ માન હતું, પરંતુ વિહારના શિડ્યુલ વગેરેની અંદર ક્યાંયથી પણ એ સેટ થયું નહીં. એટલે અંતિમ અધૂરી ઈચ્છા જે સાહેબની હતી એ હતી ગિરનાર અને ભદ્રેશ્વરની યાત્રાની. આપણામાંથી કોઈ પણ વ્યક્તિ હવે ગિરનાર કે ભદ્રેશ્વર જાય તો ચોક્કસ આપણને આ ધ્યાનમાં રહે કે આપણે ત્યારે સાહેબને યાદ કરી અને સાહેબને સ્મરણાંજલિ આપીએ કે સાહેબ, આ અમારી યાત્રામાં આપની યાત્રા સમજવા જેવી કૃપા અમારી પર કરજો. સાહેબના અંતિમ હિત શિક્ષાના વાક્યો હતા શિષ્યો માટે, જે એમને મહાસુદ પાંચમના દિવસે જ જણાવ્યા હતા. એ હતા, બધા જ શિષ્યો ભેગા થયા હતા અને ત્યારે એમણે 2 જ વાક્ય કીધા હતા. નંબર 1, આચાર શુદ્ધિ જાળવજો, અને નંબર 2, શાસનની સેવામાં ખૂબ તત્પર રહેજો. આ 2 વાક્યો એમના જીવનના નિચોડ સમા, કારણ કે એમણે જિંદગી આખી આ જ 2 કામ બહુ મહત્ત્વના કર્યા, આચાર શુદ્ધિ પાળી છે અને શાસન સેવામાં સદાય તત્પર રહ્યા છે. આવા આ ગુરુ ભગવંત, એમની છેલ્લી વસ્તુઓ, એમાં એક એમની બહુ અમૂલ્ય વસ્તુ હતી, એ હતી એમની ડાયરી. જે ડાયરી એમણે પોતાના મોતી જેવા અક્ષરોથી લખી હતી.
એ ડાયરીના કેટલાક વાક્યો જે આપણી માટે પંચલાઈન સાબિત થઈ શકે એમ છે. નંબર 1, જીવનને વર્ષોથી માપવા કરતાં સુકાર્યોથી માપવું એ સારું છે. સ્વાર્થરૂપ મહારોગને દૂર કરવાનો ઉપાય પરાર્થકારિતા છે. પ્રવૃત્તિ એ પ્રકાશ છે, જ્યારે આળસ એ અંધકાર છે. જ્ઞાન એ નયન છે, પણ સંસ્કાર એ નૂર તેજ છે. લોકો પૈસારૂપી શૈતાનથી સુખ ઈચ્છે છે, પણ ધર્મરૂપી દેવથી સુખ નથી ઈચ્છતા. આ કેવું આશ્ચર્ય છે! ભક્તિ એટલે આત્માનો અવાજ પ્રભુ પાસે પહોંચાડનાર દૂત છે. ગુસ્સે થવું તે બીજાના વાંકનો આપણા પોતાના ઉપર વેર લેવા જેવા બરાબર છે. આવા કેટલાક વાક્યો કે જે વાક્યો આપણને જીવનના દરેક ક્ષેત્રોની અંદર ટંકશાળી વચન તરીકે સતત યાદ રહે, આપણી નજર સામે રહે, એ રીતે સાહેબ લખીને ગયા હતા. સાહેબના જીવનમાં 14 જેટલા ઉપધ્યાન તપ સાહેબની નિશ્રામાં થયા હતા. 13 જેટલા છરીપાલિત સંઘો સાહેબની નિશ્રામાં થયા હતા. એમાં છેલ્લો જે છરીપાલિત સંઘ હતો ભાભરથી રૂણીનો, એ છેલ્લો સંઘ સાહેબની નિશ્રામાં થયો. સાહેબના 1986થી લઈ અને 2060 સુધીના ચાતુર્માસો એ અલગ અલગ ધન્ય ધરાઓ પર થયા, જેમાં મુંબઈ, નવસારી, રાજનગર, પાલિતાણા, કુવાડા, આ કેટલાક એવા ચાતુર્માસ હતા કે જે ચાતુર્માસ આપણા બધા માટે બહુ જ ઇન્સ્પાયરિંગ અને બહુ જ ગૌરવપ્રદ હતા. ડેલાના ઉપાશ્રય સાહેબના શરૂઆતના ચાતુર્માસ થયા હતા. આ સિવાય પણ ડેલાના ઉપાશ્રયનું સાહેબે સતત સાહેબે ધ્યાન રાખ્યું છે. આજે પણ આ ડેલાનો ઉપાશ્રય એ પોતાની ઓરાઓનો એક આખોને આખો જબરદસ્ત પુંજ લઈને જો જીવે છે, તો એનું કારણ છે કે સાહેબે અનેક મહાપુરુષોએ આ ડેલાના ઉપાશ્રયને પોતાના સંસ્કારો, પોતાના વાઇબ્રેશન્સ, પોતાના પરમાણુઓથી સિંચ્યા છે. પૂજ્યશ્રીના કાળધર્મ નિમિત્તે અનેક મહાત્માઓએ પોતે જીવનની અંદર કંઈક ને કંઈક એમના નિમિત્તે કરશું એવા નિયમો લીધા હતા. ગઈકાલે મેં આ વસ્તુ કીધી હતી કે પૂજ્ય મહાબલસુરી મહારાજ સાહેબે 2 લાખ સ્વાધ્યાય કરવાનો સંકલ્પ પૂજ્ય રામસુરી મહારાજ ડેલાવાળાને સમર્પિત કર્યો હતો. એવા બીજા અનેક મહાત્માઓ, એમના સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો, એમણે પણ એમના 89 વર્ષના જીવનમાં નિમિત્તે 89 દિવસ સુધી 8 દ્રવ્યથી વધુ ન વાપરવું, 89 દિવસ સુધી મીઠાઈ ફળ વગેરેનો ત્યાગ, મગનો ત્યાગ, આવા અનેક અભિગ્રહો અનેક મહાત્માઓએ લીધા હતા. કેટલાક મહાત્માઓ એમણે 89,000નો સ્વાધ્યાય મિનિમમ, એમના 17 જેટલા શિષ્યો સાધુ ભગવંતોએ એમના નિમિત્તે અનેક નિયમો લીધા, સ્વાધ્યાય તપ આદિ. એનું ખાલી ટોટલ પણ આપણે સાંભળીને તો પણ કદાચ આપણી પગ નીચેની જમીન હચમચી જાય એમ નહીં, આપણે જ આખાને આખા હચમચી જઈએ. 22,07,000 ગાથાનો સ્વાધ્યાય પૂજ્યશ્રી નિમિત્તે ફક્ત એમના 17 શિષ્યોએ એમણે અભિગ્રહ સ્વરૂપે એમને સમર્પિત કર્યો હતો. 22,07,000 ગાથાઓનો સ્વાધ્યાય. નવી 4,676 ગાથાઓ સાહેબને સમર્પિત થઈ હતી. 4,446 કલાકના મૌનના પચ્ચખાણ ફક્ત સાહેબ નિમિત્તે નવેસરથી લોકોએ લીધા હતા. 9 અઠ્ઠમ, 12 છઠ, 118 ઉપવાસ, 535 આઈમ્બિલ, 14 ઓળીઓ, 464 એકાસણા, 178 બિયાસણા અને 1,95,207 નવકારવાળીના જાપ 17 શિષ્યોએ, ફક્ત આ 17 શિષ્યોની વાત છે. સાધ્વીજી ભગવંતોના તો અધધ થઈ જવાય એવા ફિગર્સ છે, પણ આ ફક્ત 17 શિષ્યોએ મળી સાહેબ નિમિત્તે 1,95,207 નવકારના જાપ એ એમને સમર્પિત કર્યા હતા. આ દર્શાવે છે કે સાહેબ કેવો પ્રેમ લઈને ગયા હશે, કેવો પ્રેમ. પૂજ્ય જયંતિશ્રીજી મહારાજ સાહેબ અને પૂજ્ય કનક પ્રભાશ્રીજી મહારાજ સાહેબ, સાધ્વીજી ભગવંત, એમના ગ્રુપે, હું ખાલી એક સેમ્પલ લઉં છું કે આ કયો પ્રેમ એમના પ્રત્યે લોકોને હશે. 11 લાખનો સ્વાધ્યાય, 500 આઈમ્બિલ, 500 એકાસણા,
582 1000 કલાકનું મૌન, 500 નવી ગાથા કંઠસ્થ કરવી, 11 યાત્રા સિદ્ધાચલજીની કરવી, 1 વર્ષી તપ કરવો અને ઉત્તરાધ્યયન સૂત્રનું વાંચન કરવું. આટલા નિયમો ફક્ત સાહેબ નિમિત્તે આ એક સાધ્વીજી ભગવાનના ગ્રુપે એમના નિમિત્તે લીધા હતા. આવા લગભગ 16 થી 17 ગ્રુપો એમણે આ બધા ગ્રુપો લીધા છે. કેટલાક ગ્રુપમાંથી 5 લાખનો સ્વાધ્યાય, કેટલાકમાંથી પૂજ્ય સાધ્વીજી સંયમ પૂર્ણાશ્રીજી મારા સાહેબ આદિ ઠાણા 17 છે. એમણે 21,000 કલાકનું મૌન, 21 લાખ ગાથાનો સ્વાધ્યાય એ એમણે સાહેબને સમર્પિત કર્યો હતો. આ બધા ફિગર્સની કિંમત એટલી છે કે આ બધા ફિગર્સથી આપણે સમજી શકીએ કે હૃદયની અંદર સ્થાન જો ખરેખર કોઈના જેવું મેળવવું હોય તો એ સૂરીરામ જેવું હોવું જોઈએ. આપણે એવું સાંભળતા હતા કે પૂર્વમાં કેટલાક રાજાઓ, રાજા વીરધવલ આદિ જ્યારે મૃત્યુ પામ્યા હતા તો એ મૃત્યુ પામ્યા પછી એમના અગ્નિ સંસ્કારની અંદર કેટલાય લોકોએ ઝંપલાવી દીધું હતું અને કેટલાય લોકો એમની પાછળ ચિતામાં સળગીને મરી ગયા હતા કે જો અમારા નાથ ન હોય તો અમારા જીવનનો શું અર્થ છે. સાધુ સાધ્વીજી ભગવંતો અને શ્રાવક શ્રાવિકાઓ દ્વારા જે રીતે સાહેબની પાછળ સમર્પણ થયું છે આરાધનાનું, એ દર્શાવે છે કે સાહેબ પોતે તો જીવીને ગયા, સાહેબ પોતાની પાછળ કેટલું લઈને ગયા. સુકૃતનો કેવો ભાથો પૂજ્ય રામસુરી મહારાજ ઢેલાવાળા પોતાની સાથે અને પોતાની પાછળ મૂકીને ગયા, લઈને ગયા. આજે એમનો આત્મા જે દેવલોકમાં હશે એ દેવલોકમાં પણ એ કેટલો સમૃદ્ધ હશે, કારણ કે આજે પણ એમના નિમિત્તે કોઈક ને કોઈક આરાધનાનું ભાથું એમને પહોંચતું હશે. આવા આચાર્ય ભગવાન એમના ચરિત્ર દરમિયાન આપણા દ્વારા મન વચન કર્મથી જે પણ ઉણપ રહી હોય, ઉણપ રહેવાની જ છે, કારણ કે આકાશને આંબવા જેવી ઘટના કે પ્રયત્ન હતો, આ એ શક્ય જ ન હતો આપણાથી. અને છતાં પણ આપણે આ પાંગળો પુરુષાર્થ કર્યો અને આ પાંગળા પુરુષાર્થ દરમિયાન પણ મન વચન કર્મમાં જ્યાં પણ એમના ગૌરવની હાનિ થઈ હોય, જ્યાં પણ કંઈક અંશે યત્કિંચિત સ્વરૂપે પણ આપણે એમના ગુણોનો ઉઘાડ નથી કરી શક્યા, એ બધા માટે મન વચન કર્મથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ સૂરીરામ આપણા જીવનમાં અવિભાજ્ય અંગ બનીને જીવનભર બની રહે. એ જ્યાં પણ છે ત્યાંથી જે કાર્ય એ અધૂરું મૂકીને ગયા હતા એવું એમને લાગ્યું હતું શાસન એકતાનું, એ કાર્યની અંદર સાહેબ દૈવી બળે ફરીથી જોડાય અને જ્યાં જ્યાં જે આરાધકો અને સાધકોને કંઈક ને કંઈક અંશે સાધનાના યોગની અંદર દૈવત્વની ખામી નડે છે, એ પૂરવાનું કાર્ય સાહેબ કરે એવી શુભ મંગળ કામના. સમગ્ર ચરિત્રમાં જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. નમન છે સૂરીરામ મારા. સાહેબ નિમિત્તે એક બહુ સરસ મજાનું કાવ્ય રચાયું છે. એ ઉદયરત્ન મારા સાહેબના કાવ્યોને સરસ મજાના કંઠ દ્વારા જે એક સરસ નમન છે સૂરીરામ મારા એ ગીતને સાથે જોડીએ છીએ. ખાસ રોજ સાંભળવાનો ક્રમ રાખીએ એવી શુભ મંગલ કામના. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. નમન છે સૂરીરામ મારા.